નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 21 ડિસેમ્બર 2025ને રવિવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેવાનો છે। લાંબા સમયથી અટકેલું કોઈ જૂનું દેવું ચૂકવવામાં આવશે અને સહકારથી અટકેલા કામ પણ ઘણા અંશે પૂર્ણ થશે। તમારા તરફથી કોઈ ભૂલને કારણે કાર્યસ્થળ પર મુશ્કેલી આવી શકે છે। વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે અને તેઓ અન્ય કામ કરવાને બદલે અભ્યાસમાં ધ્યાન આપશે। પતિ પત્ની વચ્ચે તાલમેલ સારો રહેશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। હનુમાનજીની પૂજા કરો અને વ્રત રાખો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો આજે પોતાના સ્વાસ્થ્યને લઈને સચેત રહેશે। પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે જેને નજરઅંદાજ ન કરવી જોઈએ। કાર્યસ્થળમાં અધિકારીઓ તમારા કામથી ખુશ થશે જેનાથી તમારો પ્રભાવ વધશે। જો તમે પરિવારના કોઈ સભ્યને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને પૂરું કરવું પડશે, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે। જો તમારો કોઈ મિત્ર તમને પૈસા ઉધાર લેવાનું કહે તો એકવાર તમારા ખિસ્સા પર ધ્યાન આપો। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। શિવલિંગ પર દૂધ ચડાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના લોકોને આજે પ્રગતિ થશે। કાર્યસ્થળમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેને જોઈને તમે ખુશ થશો। જો પારિવારિક સંબંધોમાં કોઈ તિરાડ હશે તો અમે તેને ઘણી હદ સુધી દૂર કરીશું। આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો અને તેમના માટે ભેટ પણ લાવી શકો છો। તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે થોડો સમય કાઢશો જેનાથી તમને માનસિક સંતોષ મળશે। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની પૂજા કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે। અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને તેમને કોઈ મોટી ઓફર પણ મળી શકે છે। અવિવાહિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે। ઘરની શાંતિ માટે વસ્તુઓને નજરઅંદાજ કરવી યોગ્ય રહેશે। જે લોકો પોતાના જીવનસાથીની કારકિર્દીને લઈને ચિંતિત છે તેઓ થોડીક નાની વ્યવસ્થા કરવાનું વિચારી શકે છે। આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે। હનુમાનજીને ચોલા અને સિંદૂર અર્પણ કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે પૈસા સંબંધિત બાબતોમાં દિવસ શુભ રહેશે। જો તમે પહેલાં કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પરત કરી શકાય છે। મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। નોકરિયાત લોકોને આજે અધિકારીઓના કારણે પ્રગતિ થઈ
પ્રગતિ થતી જોવા મળશે, જે તેમની ખુશીનું કારણ હશે. કોઈ પણ રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ કાળજી લેવી પડશે, નહીંતર મુશ્કેલી આવી શકે છે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને તુલસીની માળા અર્પણ કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે. સંતાન પક્ષને લઈને કેટલીક ચિંતાઓ રહેશે, પરંતુ ધીમે ધીમે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. જો તમારા બાળકો ક્યાંય બહાર ફરવા જાય છે, તો તેમને સાવધાની રાખવાની માહિતી આપો. જો નોકરિયાત લોકો તેમના કાર્યક્ષેત્રમાં પરિવર્તન ઈચ્છે છે, તો તેમના માટે વધુ સમય રાહ જોવી વધુ સારું રહેશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો પોતાનો દિવસ ધર્મના કાર્યમાં પસાર કરશે અને દાનના કાર્યમાં ભાગ લેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે બેદરકારી રાખશો, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે, પરંતુ કાયદાકીય મામલામાં ઇચ્છિત વિજય ન મળવાથી તમે પરેશાન થઈ શકો છો. કેટલાક નાના નફાને કારણે તમારે મોટા નફાને જવા દેવાની જરૂર નથી, નહીં તો સમસ્યા આવી શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને બુંદી અર્પણ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. જો તમે ઉતાવળમાં કામ કરશો તો નુકસાન થઈ શકે છે, તેથી કામ પર ધ્યાન રાખો. આજનો દિવસ શુભ રહેવાનો છે. કોઈપણ પ્રકારની વાદ વિવાદ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી તેનાથી દૂર રહો અને તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે. તમારી આવક ક્ષેત્રે નિશ્ચિત છે, તેથી ખર્ચ કરવામાં સમજદારી બતાવો. આજે તમારે યાત્રા પર જતી વખતે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું પડશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલો ચારો ખવડાવો અને ઉપવાસ રાખો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે. જે કામમાં ઘણા સમયથી સમસ્યા હતી તે આજે દૂર થઈ જશે. વેપારીઓએ કોઈ પણ સોદો ખૂબ જ સમજી વિચારીને કરવો પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળમાં કેટલાક વિરોધીઓ તમારા ચાલુ કામને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. તેનાથી બચો અને તમારા કામમાં સ્પષ્ટતા રાખો. ઘરના કોઈ કામને લઈને તમે ચિંતિત રહેશો. જીવનસાથીનો પૂરો સહયોગ તમને મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો અને પીપળના ઝાડને જળ ચડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો આજે નવી મિલકત અથવા વાહન ખરીદવાની યોજના બનાવશે. જો તમે પ્રોપર્ટીનો સોદો કરો છો, તો તમને તેમાંથી સારો નફો મળી શકે છે. તમારા ઘણા પૈસા
ઘરની આવશ્યક સુવિધાઓ પર ખર્ચવામાં આવશે. કોઈ કામમાં રોકાણ સમજી વિચારીને કરવું પડશે, નહીંતર મુશ્કેલીઓ આવી શકે છે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. લાલ વસ્તુઓનું દાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. તમે કોઈપણ કાયદાકીય મામલામાં જીત મેળવી શકો છો, જેના કારણે મન પ્રસન્ન રહેશે અને બોજ પણ હળવો થશે. કોઈની સાથે મજાક કરતી વખતે સજાવટનું ધ્યાન રાખો, નહીં તો તમને કોઈ વાતમાં ખરાબ લાગી શકે છે. તમારા જીવનસાથીની મદદથી તમારું કોઈ અટકેલું કામ સરળતાથી પૂર્ણ થશે. લેવડ દેવડના મામલામાં કોઈપણ પ્રકારની ઉતાવળથી બચો. આજે પતિ પત્નીના સંબંધો મધુર રહેશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદમય અને ચિંતામુક્ત રહેશે. તમારું મનપસંદ ભોજન મેળવ્યા પછી તમે સંતુષ્ટ થશો અને કોઈ પ્રિય વ્યક્તિ સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. ઘર અથવા બહારના કોઈના કામમાં દખલ કરવાનું ટાળો, નહીં તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. પરંતુ તેમ છતાં તેઓ તેમના રોજિંદા ખર્ચાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.